વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ આવતી હતી કે સર તત્વજ્ઞાન વિષયની અંદર પણ વિડીયો અપલોડ કરો। તો આપણે અગાઉ એક વિડીયો તમને સત્યતા કોષ્ટકનો જે મૂકેલો છે એ વિડીયો પર તમે ભરપૂર પ્યાર આપ્યો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને જે મૂંઝવણ હતી સત્યતા કોષ્ટક બાબતે એ દૂર થઈ ગઈ છે। તો આજે પણ તમારા માટે એક અગત્યનો ટોપિક છે, ખાસ કરીને ચેપ્ટર 3 અને જેની અંદર અનુમાનના નિયમો છે અને આ અનુમાનના 8 નિયમો તમને આવડવા જોઈએ તો જ તમને આખો ત્રીજો ચેપ્ટર આવડી જાય। જો અનુમાનના નિયમો 8 જે છે નહીં આવડે તો આ ચેપ્ટરમાં તમને કશું પણ ખબર પડશે નહીં। તો પહેલું કામ આપણું શું હોવું જોઈએ? તો આપણે અનુમાનના 8 નિયમો તૈયાર કરવાના છે અને એ પણ હું ગેરંટી લઉં છું, સરળ સમજૂતીથી તમને તૈયારી કરાવીશ। આ વિડીયો તમે પૂરેપૂરો જોઈ નાખ્યો તો અનુમાનના 8 નિયમો તમને આવડી જશે। પછી ખાલી જગ્યાઓ હોય કે રૂપલક્ષી દાખલા હોય બધે બધા તમને આવડી જશે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। હવે શરૂઆતથી આપણે જોઈએ તો કે અનુમાનના 8 નિયમો કયા કયા છે। તો અનુમાનના 8 નિયમો આપણે જેને શોર્ટમાં યાદ રાખવાના છે તો કે એમપીનો નિયમ, એમટીનો નિયમ, એચએસનો નિયમ, ડીએસનો નિયમ, સીડીનો નિયમ, સિમ્પનો નિયમ, કોન્સનો નિયમ અને એડનો નિયમ। આ 8 નિયમો છે। હવે 8 નિયમો છે ને એના તમને ગુજરાતી નામ પણ આવડવા જોઈએ। જો ગુજરાતી નામ નહીં આવડે તો તમને થોડી ખબર પડશે નહીં। તો આપણે સાથે સાથે ગુજરાતી નામ, જેમ કે એમપીનો નિયમ છે તો એને શું કહેવાય? તો એને કહેવાય પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર। પછી એમટીનો નિયમ છે એને શું કહીએ છીએ આપણે? તો ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ કહીએ છીએ। પછી એચએસનો નિયમ છે એને આપણે શું કહીએ છીએ? તો સોપાધિક સંવિધાનને લગતો નિયમ કહીએ છીએ। પછી ડીએસનો નિયમ છે એને આપણે શું કહીએ છીએ? તો કે વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ કહીએ છીએ। સીડીને લગતા નિયમને આપણે શું કહીએ છીએ? તો વિધિવાચક નિર્ધાનુમાનને લગતો નિયમ કહીએ છીએ। સિમ્પના નિયમને આપણે સરળીકરણનો નિયમ કહીએ છીએ। કોન્સનો નિયમ છે એને આપણે સમુચ્ચયને લગતો નિયમ કહીએ છીએ અને એડનો નિયમ છે એને આપણે વિકલ્પ બુદ્ધિને લગતો નિયમ કહીએ છીએ। તો આટલા તો તમને ખાસ આવડવા જોઈએ। પહેલા તો એના નામ આવડવા જોઈએ, બરાબર? ગુજરાતીમાં નામ આવડવા જોઈએ અને સાથે સાથે ટૂંકમાં એનું નામ છે, અંગ્રેજીને આવડે ચાલે પણ એમપી જે છે તો કે એમપીના નિયમને શું કહેવાય? તો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર। એમટીના નિયમને શું કહેવાશે? તો એમટીના નિયમને એવું કહેવાશે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો સ્વીકાર। તો આપણે આવી રીતે તૈયાર કરવાના છે। હવે આપણે ખાસ પહેલું જે નિયમ છે એ જોઈએ તો કે એમપીનો નિયમ છે। જો અહીંયા ગુજરાતી પણ લખેલું છે। હવે એમપીનો નિયમ શું કહે છે? પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર। હવે તો પહેલા આપણે એનું રૂપ જોઈએ એટલે તમને વ્યવસ્થિત ખ્યાલ આવશે। માની લો કે પી શરતી ક્યુ આપેલું છે, બરાબર? હવે અહીંયા શું આપેલું છે? તો કે પી શરતી ક્યુ આપેલું છે। હવે આની અંદર પૂર્વાંગ કોને કહેવાય અને ઉત્તરાંગ કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ। તો આપણે જોઈએ પૂર્વાંગ કોને કહીશું? તો જુઓ, જે પહેલા આપેલું હોય એને આપણે પૂર્વાંગ કહીશું। તો આને શું કહેવાશે? પૂર્વાંગ કહેવાશે। અને આને શું કહેવાશે? ક્યુને ઉત્તરાંગ। એટલે કે જે કારકની પાછળ આપેલું એને ઉત્તરાંગ કહીશું અને એ કારકની આગળ આપેલું છે એને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું પૂર્વાંગ, બરાબર? તો ઉત્તરાંગ અને પૂર્વાંગમાં તમને ખબર પડવી જોઈએ। તો હવે એટલી ખબર પડી જાય એટલે આપણે જોઈએ, ચાલો, કે રૂપ એનું આપેલું છે પી શરતી ક્યુ। હવે અહીંયા શું કીધું છે? પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર। અહીંયા તેથી પી માટે ક્યુ, બરાબર? આવી રીતે આવી જાવ, પી શરતી ક્યુ, પી તેથી ક્યુ। અહીંયા શું કર્યું? પૂર્વાંગનો આપણે સ્વીકાર કર્યો અને તેથી ઉત્તરાંગનો પણ શું કરવો પડે? સ્વીકાર। તો આવું જે રૂપ બને તો એને આપણે શું કહીશું? એને આપણે એમપીનો નિયમ કહીશું, બરાબર? તો એમપીનો નિયમ એકદમ સરળ છે, ફરીથી આપણે યાદ કરીએ। ચલો, પી શરતી ક્યુ આપેલું હોય તો પી તે માટે ક્યુ અથવા તો તેથી ક્યુ। તો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર, આને કહેવાશે એમપીનો નિયમ। તો એમપીનો નિયમ તમને એકદમ ઈઝી આવડી જશે, બરાબર? પી શરતી ક્યુ, પી તેથી ક્યુ। એના પછી આપણે બીજો નિયમ જોઈએ। એ પહેલા તમે અહીંયા જોઈ શકો છો કે એને ઘણી વખત ટૂંકમાં પીપીનો નિયમ પણ એમપીનો નિયમ પણ કહેવામાં આવતો છે। તો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને શું કહે છે? તો એને એમપીનો નિયમ ટૂંકમાં કહે છે। હવે અહીંયા તમે જોઈ શકો છો પી શરતી ક્યુ આપેલું છે। હવે એની અંદર પીનો સ્વીકાર કર્યો તેથી ક્યુનો પણ સ્વીકાર કરવો પડે છે। તો આ શું બનશે? તો આ બનશે એમપીના નિયમનું રૂપ। શું બનશે? એમપીના નિયમનું રૂપ બનશે। અને રૂપ આવડતું હશે તો જ તમને આગળની ખાલી જગ્યાઓ અને દાખલા આવડશે। તો એમપીનું તમારે ગોખવી જ લેવાનું છે। એમપી એટલે શું? તો એમપી એટલે પી શરતી ક્યુ, એટલે કે પૂર્વાંગના પી શરતી ક્યુ અને પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર, પી તેથી ક્યુ, પી તેથી ક્યુ, પી શરતી ક્યુ, પી તેથી ક્યુ। ઈઝી છે ને? ઓકે, ચલો, હવે નેક્સ્ટ આપણે જોઈએ એમટીનો નિયમ।
હવે એમટીનો નિયમ શું કહે છે? તો કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ કરવાનો છે. એકદમ સરળ છે ને, ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ. હવે તમે આમાં ઉત્તરાંગ ને પૂર્વાંગ કોને કહેવાય એ તો તમને ખબર પડી ગઈ. ચાલો અહીંયા આપણે રૂપ લખીએ, પી શરતી ક્યુ. હવે આની અંદર શું કીધું? ઉત્તરાંગનો નિષેધ કરવાનો છે, એટલે કે નિષેધ ક્યુ અને તેના પરથી પૂર્વાંગનો પણ શું કરવાનો છે? તો એના પરથી પૂર્વાંગનો પણ નિષેધ કરવાનો છે. એટલે કે માટે નિષેધ પી. બરાબર, ઉત્તરાંગનો આપણે નિષેધ કર્યો, ઉત્તરાંગનો અહીંયા નિષેધ થઈ ગયો, એટલે કે પૂર્વાંગનો પણ શું કરવાનો છે? નિષેધ. એટલે કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ. તો આવું જે રૂપ બને એને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું એમટીનો નિયમ. બરાબર, તો એમટીનો નિયમ એકદમ ઈઝી છે. જુઓ, પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી. એટલે કે બંનેનું જો ઉત્તરાંગનું તમે નિષેધ કરશો ને તો પૂર્વાંગનું પણ શું થઈ જાય? નિષેધ થઈ જાય છે. અને આવું રૂપ આપેલું હોય એને આપણે એમટી નું રૂપ કહીશું, એમટી ને લગતા નિયમનું રૂપ કહીશું. બરાબર, તો એમટી માટે યાદ રાખવાનું, પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી. નિષેધ ક્યુ માટે નિષેધ પી. ચલો અહીંયા જોઈએ આપણે, તો તમે અહીંયા જોઈ શકો છો કે પી શરતી ક્યુ આપેલું છે, નિષેધ ક્યુ એટલે અહીંયા ઉત્તરાંગનો નિષેધ કર્યો છે, માટે પૂર્વાંગનો પણ શું કરવામાં આવ્યો છે? નિષેધ કરવામાં આવ્યો છે. તો આ નિયમને આપણે એમટી નો નિયમ. હવે આ નિયમની અંદર શું છે? તો આની અંદર પણ શરતીકારક જ વપરાય છે. ચાલો રૂપ જોઈએ, તો કે પી શરતી ક્યુ પછી ક્યુ શરતી આર, તેથી પી શરતી આર છે ને. તો હવે આની અંદર શું થયું છે? તો તમે જોઈ શકો છો કે આ નિયમની અંદર એવું થયેલું છે. કેવું થયેલું છે? તો કે પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર, તેથી માટે પી શરતી આર. હવે આની અંદર શું થયું? જો પી શરતી ક્યુ છે, પછી વધારાનું શું આવ્યું? તો કે ક્યુ શરતી આર. આટલું વિધાન છે. હવે આની અંદરથી આપણે શું કર્યું? તો આની અંદરથી આપણે આવી રીતે ક્રોસ કર્યું છે, એટલે કે પી ને આર સાથે આપણે નીચે ઉતાર્યું છે. એક પૂર્વાંગ લીધું છે તો બીજા આધાર વિધાનનું શું લીધું છે? ઉત્તરાંગ લીધું છે. એટલે કે પહેલા વિધાનનું આપણે લઈશું પૂર્વાંગ તો પી અને બીજા વિધાનનું શું લઈશું? તો ઉત્તરાંગ તો આર. બરાબર, થઈ ગયું ને? તો એકદમ ઈઝી રાખવાનું છે. તો આવી રીતે જે નિયમ આપેલો હોય એને આપણે શું કહીશું? સોપાધિક સંવિધાનને લગતો નિયમ. કયો નિયમ કહેવામાં આવે છે? સોપાધિક સંવિધાનને લગતો નિયમ કહેવામાં આવે છે. તો એચએસ નો નિયમ યાદ રાખવા માટે શું કરવાનું? તો એની અંદર પણ શરતી જ કારક છે, પી શરતી ક્યુ પછી ક્યુ શરતી આર, તેથી પી શરતી આર. બરાબર, તો આની રીતે અહીંયા જો પી અને આર આ બંનેને આપણે નીચે ઉતારી દઈશું ફલિત વિધાનનો. તો આવી રીતે જે રૂપ બનશે એને આપણે સોપાધિક સંવિધાનને લગતો નિયમ કહીએ છીએ. એટલે કે કોઈ પણ આધાર વિધાનની અંદર એક આધાર વિધાન સત્ય હોય, બીજા આધાર વિધાનની અંદર પણ જો કોઈ આધાર વિધાન સત્ય હોય તો એના ઉપરથી ફલિત થયેલું વિધાન છે એ હંમેશા કેવું હોય? સત્ય જ હોય છે. આ માટેનો આ નિયમ બને છે. બરાબર, તો ચાલો આપણે જોઈએ. તો અહીંયા તમે વધારે ખ્યાલ આવશે. જો અહીંયા આપેલું છે પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર, તો પછી શું કર્યું છે? પી શરતી આર માટે પી શરતી આર. તો આવું જે રૂપ આપેલું હોય એને આપણે એચએસ નો નિયમ કહીશું, સોપાધિક સંવિધાનને લગતો નિયમ કહીશું. બરાબર, ઓકે. ચલો હવે એના પછી છે ડીએસ નો નિયમ. હવે ડીએસ ના નિયમને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? તો વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ કહીએ છીએ. એટલે કે વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ કહીએ છીએ. તો હવે એની અંદર તમે જુઓ કે પી વિકલ્પન ક્યુ, પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી માટે ક્યુ. બરાબર, આવી રીતે આવી શકે છે. એટલે કે કઈ રીતે આવે? જો પી વિકલ્પન ક્યુ, એની અંદર વિકલ્પન એટલે વિકલ્પન જ વપરાવાનું છે સર્વોપરીકારક તરીકે, પી વિકલ્પન ક્યુ. હવે આની અંદર આપણે નિષેધ પી કર્યું છે માટે ક્યુ, નિષેધ પી કર્યું છે તેથી શું આવશે? ક્યુ. હવે આવું પણ રૂપ લખી શકાય, પી વિકલ્પન ક્યુ. હવે નિષેધ ક્યુ કર્યું હોય તો માટે પી. બરાબર, એટલે આ શું કહેવા માંગે છે? તો આ એ જ કહેવા માંગે છે કે વૈકલ્પિક વિધાનની અંદર કોઈ એક વિધાનને આપણે અસત્ય સાબિત કરીએ તો બીજું વિધાન હંમેશા સત્ય જ હોય છે. કારણ કે આખે આખું વૈકલ્પિક વિધાન કેવું હશે? તો આખે આખું વૈકલ્પિક વિધાન સત્ય હોય છે. તો એનું કોઈ પણ એક વિધાન આધાર વિધાન અસત્ય હોય તો બીજું આધાર વિધાન છે એ હંમેશા સત્ય જ હોય છે. તો એના પરથી આ વિધાન બન્યું છે જેને કહેવાય છે ડીએસ નો નિયમ, એટલે કે વૈકલ્પિક સંવિધાનનો નિયમ. તો વૈકલ્પિક સંવિધાનના નિયમની અંદર તમને ખબર પડી ગઈ. શું? તો કે પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ તેથી પી, અથવા તો શું આવશે? પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ માટે ક્યુ. બરાબર, તો આવું જે રૂપ આપેલું હોય એને આપણે શું કહીશું? ડીએસ નો નિયમ કહીશું. બરાબર,
ચલો એના પછી છે સીડીનો નિયમ. હવે સીડીનો નિયમ શું છે? તો વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ. સીડીનો નિયમ શું છે? વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ. તો આની અંદર પણ શરતી કારક જ વપરાય છે. તો આપણે જોઈએ તો પહેલા તો પી શરતી ક્યુ, પછી આર શરતી એસ. આ રીતે આપેલું છે, પી શરતી ક્યુ, પછી આર શરતી એસ. હવે શું કરવાનું છે? આગળના પૂર્વંગ લેવાના છે અને એની અંદર વૈકલ્પિક કારક વાપરવાનું છે અને પછી ઉતરાંગ લઈ અને એની અંદર આપણે વૈકલ્પિક, એટલે કે તમે જુઓ તો અહીંયા પી વિકલ્પન આર અને માટે ક્યુ વિકલ્પન એસ. ખબર પડી ગઈ કે નહીં? જુઓ આની અંદર કેવું થયું છે તો આ વિધાન ક્યાંથી આવ્યું? તો આ પી વિકલ્પન આર બન્યું અને પછી માટે ક્યુ વિકલ્પન એસ બન્યું. બરાબર. ફરીથી કહું છું, પી શરતી ક્યુ અને આર શરતી એસ. હવે શું કરવાનું છે? તો આવો રૂપ હોય તો એની અંદર તમારે પી વિકલ્પન આર આપી દીધું, માટે હવે શું ઉપરશે? તો ક્યુ વિકલ્પન એસ આવશે. બરાબર. આવું જે રૂપ આપેલું હોય એને આપણે શું કહીશું? તો સીડીનો નિયમ કહીશું, વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ કહીશું. તો આની અંદર તમે જોઈ શકો છો કે પી શરતી ક્યુ આપેલું છે અને આર શરતી એસ આપેલું છે અને પેલું વિધાન પી વિકલ્પન ક્યુ. જો પી વિકલ્પન આર થઈ ગયું તો બીજું માટે શું થશે? ક્યુ વિકલ્પન એસ થશે. અને આવા નિયમને આપણે વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ કહીએ છીએ. એના પછી આપણે નિયમ જોઈએ તો સિમ્પનો નિયમ, એટલે કે સરળીકરણનો નિયમ. હવે સરળીકરણનો નિયમ શું કહે છે? તો સિમ્પ છે એટલે કે એને છૂટું પાડવું. બરાબર. હવે એની અંદર સમુચ્ચય આવે છે. સિમ્પની અંદર શું આવશે? સર્વોપરિકારક સમુચ્ચય આવશે. હવે માની લે કે અહીંયા છે પી સમુચ્ચય ક્યુ માટે પી, અથવા તો પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ. આવી રીતે કોઈ પણ એક વિધાનને આપણે અલગ પાડી દેવાનું. બરાબર. અહીંયા બે પી સમુચ્ચય, વચ્ચે સમુચ્ચય હોય સર્વોપરિકારક, અને બે કારકો વિધાનો હોય તો એમાં એક છૂટું પાડવાનું છે, એને સરળીકરણ કહેવાય. તો સિમ્પતોનો એકદમ યાદ જ રહી જવાનું છે કે પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ અથવા તો માટે પી. બરાબર. ઓકે, ચલો જોઈએ. સિમ્પલનો નિયમ તો એકદમ ઈઝી છે. અહીં આપણું છે પી સમુચ્ચય ક્યુ માટે પી, પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ. બરાબર. આને કહેવાય છે સરળીકરણનો નિયમ, સિમ્પનો નિયમ. હવે આપણે જોઈએ કોન્જનો નિયમ. તો એને આપણે સમુચ્ચયને લગતા નિયમ, સમુચ્ચયને લગતો નિયમ. કોન્જ એટલે કે જોડવું થાય છે. બરાબર. હવે બે આપેલા હોય, પી અને ક્યુ આપેલા હોય તો માટે શું થશે? પી સમુચ્ચય ક્યુ. બરાબર. અહીંયા ગમે એ, દાખલા કે જે અને કે આપેલા હોય તો શું થાય? તો જે સમુચ્ચય ક્યુ. બરાબર. આવી રીતે થશે. એટલે કે એને આપણે સમુચ્ચયને લગતો જોડવાનો નિયમ કહીએ છીએ, કોન્જનો નિયમ કહીએ છીએ, સમુચ્ચયને લગતો નિયમ કહીએ છીએ. બરાબર. તો સમુચ્ચયને આની અંદર પણ સમુચ્ચય જ કારક વપરાય છે. હવે આપણે જોઈએ તો અહીંયા તમે જોયું પી ક્યુ આપેલા છે તો પી સમુચ્ચય ક્યુ, પછી અહીંયા પી ક્યુ આપેલા છે તો અથવા તો ક્યુ સમુચ્ચય પી, ગમે આડાવડા આગળ પાછળ પણ કરી શકાય છે. એને આપણે કન્જેક્શન એટલે કે કોન્જનો નિયમ કહીએ છીએ. એના પછી છે એડનો નિયમ. એડને વૈકલ્પિક બુદ્ધિને લગતો નિયમ કહેવાય છે. હવે કોઈ પણ એક આપેલું, હવે પી આપેલું હોય તો અહીંયા શું કરી શકાય? પી વિકલ્પન ક્યુ કરી શકાય. બરાબર. દાખલા તરીકે અહીંયા એસ આપેલું હોય તો આપણે શું કરી શકાય? માટે એસ વિકલ્પન ટી કરી શકાય, એસ વિકલ્પન આર કરી શકાય. આવી રીતે કરી શકાય. એટલે કે એને વૈકલ્પિક બુદ્ધિને લગતો નિયમ કહેવાય છે. એના વિકલ્પમાં વૃદ્ધિ કરવાની છે એટલા માટે તેને એડનો નિયમ આપણે કહીએ છીએ અંગ્રેજીમાં, અને એને આમ કહેવાશે વૈકલ્પિક બુદ્ધિને લગતો નિયમ. તો તમને આ 8 નિયમો આવડી જવા જોઈએ. હવે આપણે ખાસ અહીંયા તમે જોઈ શકો છો એડનો નિયમ છે, આ તો આવડી ગયું. હવે આપણે આગળ જોઈએ તો ખાસ તાર્કિક કારકોને આધારે આપણે યાદ રાખવાના છે. ભાઈ કોઈ પણ જ્યારે આપણે ખાલી જગ્યા પૂરતા આવીએ કે ત્યારે શું ધ્યાનમાં રાખવાનું? તો એમાં કયો તાર્કિક કારક વપરાય છે? જો મુખ્ય 3 તાર્કિક કારકો વપરાય છે, શરતી, વિકલ્પન અને સમુચ્ચય. હવે સમુચ્ચય તાર્કિક કારક વપરાય છે એવા બે જ છે. કયા કયા? સિમ્પ અને કોન્જનો છે. હવે સિમ્પની અંદર કઈ રીતે છે તમે જોઈ શકો છો, પી સમુચ્ચય ક્યુ માટે પી, આવું છે એ સિમ્પનું રૂપ છે. હવે કોન્જનો નિયમ શું છે? તો કોન્જનો નિયમ છે પી ક્યુ અને એના ફલિત વિધાનની અંદર પી સમુચ્ચય ક્યુ આવે છે. બરાબર. સિમ્પમાં ઉપર આવશે સમુચ્ચય અને કોન્જમાં નીચે આવશે. એટલે કે બે એવા નિયમો છે કે જેની અંદર આપણને સમુચ્ચય તાર્કિક કારક જોવા મળશે. તો સમુચ્ચય આવે તો પ્રથમ બે યાદ કરવાના, કયા? સિમ્પ અને કોન્જ. બરાબર. પછી વિકલ્પની વાત આવે તો એની અંદર ડીએસ અને એડનો નિયમ આવે છે. વિકલ્પની અંદર કયા આવે છે? તો ડીએસ અને એડ. હવે ડીએસ નું રૂપ શું છે?
તો અહીંયા આપણે જોયું પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી માટે ક્યુ, બરાબર. આવું જે રૂપ છે એ કોનું છે? તો ડીએસ નું છે. એટલે કે ડીએસ ના નિયમને શું કહેવાય છે? તો વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ કહેવાય છે. તો એક તો ડીએસ નો નિયમ આવી ગયો. પછી એડ નો નિયમ. હવે એડ નો નિયમ શું કહે છે? તો એડના નિયમની અંદર તમે જુઓ તો પી માટે પી વિકલ્પન ક્યુ, બરાબર. આની અંદર વૈકલ્પિક બુદ્ધિને લગતો નિયમ છે. તો આ બે નિયમો એવા છે કે ડીએસ અને એડ, જેની અંદર આપણને વી સર્વોપરિકારક તરીકે જોવા મળશે. તો વી આવે સોરી વિકલ્પન સર્વોપરિકારક આવે તો બે નિયમો યાદ રાખવાના, ડીએસ અને એડ. હવે ખાસ શરતી માટે ખાસ તો શરતી માટે 4 છે, જેની અંદર એમપી અને એમટી. આ તો બે એકદમ ઈજી જ છે. જો ઉત્તરાંગના સ્વીકાર પરથી પૂર્વાંગનો સ્વીકાર થયો હોય તો એમપી શું કહે છે? પી શરતી ક્યુ, પી માટે ક્યુ. એટલે ઉત્તરાંગના સ્વીકાર પરથી પૂર્વાંગનો સ્વીકાર. અને બીજું એમટી શું કહે છે? તો પી શરતી ક્યુ એટલે કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ. ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો પણ શું થવો જોઈએ? નિષેધ. તો આવો નિયમ હોય તો એમટી આવે છે. એટલે કે એમપી અને એમટી તો સરળ રહેશે. આ બે તમે નિયમો તૈયાર કરશો, એમાં પણ શરતી કારક વપરાય છે. પછી સીડી અને એસએસ. હવે સીડી ના નિયમની આપણે વાત કરીએ ને તો એની અંદર પણ શરતી કારક, જેમ કે પી શરતી ક્યુ, આર શરતી એસ. હવે પાછું એની અંદર વિકલ્પન એટલે કે પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ, બરાબર. તો આવું જે રૂપ હોય એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે સીડીનો નિયમ કહીએ છીએ. અને સીડીના નિયમને શું કહેવાય છે? તો વિધિવાચક વિધાનુમાનને લગતો નિયમ કહેવાય છે. અને બીજું છે એચએસ નો નિયમ. હવે એચએસ નો નિયમ શું કહે છે? સોપાધિક સંવિધાનનો નિયમ છે. તો એની અંદર પણ એ છે પી શરતી ક્યુ, આની અંદર પણ શરતીકારક વપરાય છે, અને ક્યુ શરતી આર. પછી આ બંનેને લેવાના છે માટે પી શરતી આર. તો આવી રીતે તમે જોશો તો ખાસ 4 તમારે શરતીકારક વાપરેલું હોય ત્યારે 4 આ ધ્યાનમાં લેવાના. વિકલ્પન હોય ત્યારે આ બે ડીએસ અને એડ નો નિયમ અને સમુચ્ચયમાં. હવે અહીંયા આપણે થોડું એક ઉદાહરણ લઈ લઈએ એટલે તમને ખબર. ચાલો, અહીંયા એક આપેલું છે કે આ કૌંસમાં ટી સમુચ્ચય બી શરતી કે અને એન વિકલ્પન વી. તેથી ટી સમુચ્ચય બી શરતી કે સમુચ્ચય એન વિકલ્પન બી. હવે આમાં કયો નિયમ લાગુ પડ્યો છે? તો તમે વિચારો. ચાલો આપણે આની જગ્યાએ શું મૂકી દઈએ? પી. આની જગ્યાએ શું મૂકી દઈએ? કે. અને માટે હવે શું થશે? પી સમુચ્ચય ક્યુ. આવું એક રૂપ બની ગયું કે નહીં? આવું રૂપ બની ગયું ને? જો આના સાથે આ, તો અહીંયા શું આવ્યું? ક્યુ. આટલાની સાથે શું આવે? તો પી. અને આ સમુચ્ચયનું સમુચ્ચય ઉપર શું છે? પી અને ક્યુ છે ને. તો આ શું બની ગયું? તો આને કહેવાય છે, કયો નિયમ કહેવાય છે? તો આ નિયમને આપણે કહીશું કયો નિયમ? તો કે કોન્સનો નિયમ. કયો નિયમ કહેવાય છે? કોન્સનો નિયમ કહેવામાં આવે છે. કારણ કે બંનેને કોન્સનો નિયમ છે, બંને સમુચ્ચયને લગતો નિયમ પણ કહેવાય. એટલે કે સમુચ્ચય સર્વોપરિકારક દ્વારા બે વિધાનોને જોડ્યા છે એટલે કોન્સનો નિયમ આવશે, બરાબર. ચલો હજી એક આપણે ઉદાહરણ લઈએ એટલે વધારે ખ્યાલ આવે. અહીંયા આપેલું છે એક્સ વિકલ્પન ઝેડ શરતી વાય સમુચ્ચય ઝેડ. પછી આપેલું છે એક્સ સમુચ્ચય ઝેડ અને તેથી ટી સમુચ્ચય ડબલ્યુ. તેથી એક્સ વિકલ્પન ઝેડ શરતી ક્યુ વિકલ્પન ઝેડ. હવે આની અંદર તમે આપણે રૂપ મેલીએ તો ખબર પડશે. ચાલો આની સામે પી, આના સામે ક્યુ મેલીએ. આની સાથે શું મેલીએ? તો આ છે પાછું ક્યુ અને આની સાથે આર. એટલે કે આવું બને પી શરતી ક્યુ પછી ક્યુ શરતી આર. તો માટે શું બને છે? તો માટે બને છે પી શરતી આર. તો આવું નિયમ બન્યો. જો પી અહીંયા આવી ગયું, આ પી છે, આ શું છે? આર. તો આવો નિયમ કોનામાં હતો? તો આવો નિયમ હતો એચએસ નો નિયમ. એટલે કે સોપાધિક સંવિધાનને લગતો. આ તો નિયમ કયો છે? એચએસ નો નિયમ લાગુ પડી ગયો ને? તો આવી રીતે ફટાફટ તમને આવડી જાય. થોડી પ્રેક્ટિસ કરતો આવડે. ચલો અહીંયા ફરીથી આપણે લઈએ તો એક વિધાન આપેલું છે. ચલો આની જગ્યાએ પી મૂકીએ, આની જગ્યાએ આપણે ક્યુ મૂકીએ. આમાં સર્વોપરિકારક કયું છે? તો કે વિકલ્પન છે, બરાબર. હવે વિકલ્પન હોય એટલે આપણે બે જ નિયમો યાદ રાખવાના. એક તો કોણ તો ડીએસ નો આવશે અથવા શું આવશે? કોણ તો ડીએસ નો આવશે અથવા એડ નો આવશે. હવે આની અંદર તમે જોઈ શકો છો તો કઈ રીતે કામ થયું છે? તો એડ નો નિયમ શું કહે છે? તો એ વિકલ્પ બુદ્ધિ. તો વિકલ્પ બુદ્ધિ તો છે નહીં. તો આની અંદર આપણે જોઈએ. ચલો પી વિકલ્પન ક્યુ. અહીંયા શું ઉતાર્યું છે? નિષેધ થઈ ગયો ને? નિષેધ પી માટે ક્યુ. તો હવે ક્યુ અહીંયા આવી ગયો. ઓકે. તો આ કયો છે?
તો આ નિયમને કહેવાય છે ડીએસનો નિયમ. કયો નિયમ કહેવાશે? આ ડીએસના નિયમને આધારે તૈયાર થયેલું છે. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. હજી પણ આપણે આગળના તત્વજ્ઞાનની અંદર વિડીયો અપલોડ કરતા રહીશું. તમારો સાથ અને સહકાર મળતો રહેશે તો